હેલો, કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ, ગામ આંડી, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. આજે પ્રાકૃતિક ખેતીની આપણી શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે અને આપણા મુકરદમભાઈ છે રસિકભાઈ. રસિકભાઈ જય શ્રી કૃષ્ણ. રસિકભાઈ જય શ્રી કૃષ્ણ. ચાલો, આ શેરડી છે ને 238 નંબરની જાત છે અને આપણે પ્રાકૃતિક ખેતીમાં શેરડી હતી. તો એને ગોળ બનાવવો હતો પણ કોઈ મેળ ન પડ્યો એટલે આપણે આજે એને આપણે પનવાઈ સુગર ફેક્ટરીમાં આપી રહ્યા છે. બરાબર છે. આ શેરડી તમે કાપી રહ્યા છો, જુઓ આ કેવી શેરડી તમને લાગે છે? સારી છે. જરા ઉપર જવું. હા, તમે આ શેરડી છે કાપેલી છે. બરાબર. આ શેરડી અને કેવી પોલી પોલી લાગે તમને? વજન કેટલો લાગે? વાળો લાગે છે. બે પેર વચ્ચેની અંતર કેટલું છે જુઓ. બરાબર છે. આ શેરડી ફક્ત જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા, મિશ્ર પાક પદ્ધતિ પ્રમાણે આ શેરડી બનાવી છે રસિકભાઈ. અને એની અંદર આપણે દેશી ગાયના ગોબર ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવ્યું હતું. તમારે ત્યાં દેશી ગાય છે? તેની અંદરથી આપણે બજારમાંથી એકેય વસ્તુ લાવવાની જરૂર નથી. બરાબર. અને આપણે ઘરે જ બેઠા બધું બનાવી શકીએ. બરાબર. જીવામૃત બનાવી શકીએ, ઘન જીવામૃત બનાવી શકીએ. આપણે આ પાકની અંદર મિશ્ર પાક બી કરી શકીએ. આમાં આચ્છાદન કરીને જોરદાર બધું રીઝલો છે. આ શેરડી કેવી વગર ખાતરની કેવી વજનવાળી છે? વજન કેવો હશે? જરા ઉપર જોઈને બોલો. વજન છે. ચાલો, સરસ સરસ. બરાબર છે. એટલે દરેક ખેડૂતો હવે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતીમાં શેરડી બનાવો, ડાંગર બનાવો, કોઈ બી પાક તમે બનાવી શકો. એના જે 5 આયામો છે, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, આ બધા આયામોનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે સરસ મજાનું આ રિઝલ્ટ લઈ શકીએ છીએ. આજે ગુજરાત કેન્સરની બાબતમાં 1 નંબર પર આવી ગયું છે. એનું કારણ ગુજરાતના ખેડૂતોએ ભરપૂર પ્રમાણમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નિંદામણનાશકનો ઉપયોગ કરવાથી આપણી ભૂગર્ભ જળ બગડ્યા, તેની સાથે આપણા ખેતરની જમીન બી બંજર થઈ અને આ બધા રાસાયણિક દવાના અવશેષો આપણા અનાજમાં આવવાથી આજે ગુજરાતમાં કેન્સર વધી રહ્યા છે. હવે જો દરેક ખેડૂતો આ જ ગાયાધારી ખેતી ન અપનાવશે તો ભવિષ્યમાં આપણી જમીન તો રહેવાની નથી, પણ ઘરે ઘર, શહેરે શહેરે, ગામડે ગામડે બધા હોસ્પિટલો હશે. અત્યારે જે ગુજરાતમાંથી બુલેટ ટ્રેન જવાની છે રસિકભાઈ, એનું નામ આપણે કેન્સર ટ્રેન કદાચ નામ આપવું પડશે ભવિષ્યમાં. બરાબર છે. એટલે દરેક ખેડૂતો તમે પણ ઘરે જઈને, મારો નંબર છે તારી પાસે, ઘરે જઈને આ પ્રાકૃતિક ખેતી કરો. બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ.